નમસ્કાર મિત્રો, આપણે આ બધું પાણી ભરવા આવે થોડું ઓછું થઈ ગયું છે. જુઓ, આખો આયડા તો બળી ગયા છે, ઝાડે બળી ગઈ છે, કપા પડ્યો છે એમને. ચલો નવી સિઝનની નવી શરૂઆત કરીશું. તકલીફ ઘણી ઓલી થઈ ગઈ છે ને આયડા બળી ગયા છે અને કપાસમાં પણ નુકસાન મોટું છે. હવે જ્યારે પાણી ફૂંકાય ત્યારે નવી સિઝન વાવશું. અત્યારે તો હાલ તો નુકસાન મોટે પાયે છે, તમને બતાડું હું. અને સરકાર સહાય આલે તો સારી વાત. થોડા ઘણી ખર્ચા પાણી નીકળે એવો ખર્ચો નીકળે એવી. વધારે તો સરકાર પાસે આશા શું રાખી? સરકારના કે વધારે તો શું આપી શકે ખેડૂતને? ખેડૂત પોતાની રીતે મહેનત કરે છે અને ખેડૂત તો બધાને ખબર છે ખેડૂતનું કેટલું ઓલું નુકસાન થાય છે. હજી ખેતી કરે એને ખબર પડે ને નુકસાન તો મોટું થઈ ગયું છે વરસાદના કારણે. જુઓ હવે સરકાર શું સહાય આલે છે કે નથી હાલતી. નેતાઓ નેતાગીરી કરશે અને આપણે આપણું કામ કરવું પડશે. નેતા સામોને સરકાર સામે તાચીને બેઠે મેળ નહીં આવે. નવેસરની નવી શરૂઆત કરશે નવા વારમાં દિવાળી પછી. એટલે જુઓ કેટલું મોટું નુકસાન છે. કપાસ બળી ગયો. જુઓ આવડો કપાસમાં બધાય કપાસમાં નુકસાન છે, મોટે પાયે નુકસાન છે. પાણી હજી ઝાડમાં ને એમાં પાણી પડ્યું છે. હેડો શું થાય છે નવી સિઝન આપણે તો વાવીએ. સરકાર હાલવી હોય તો હાલે ને કે અહીંયાની મરજી. નેતા પોતાનું કરશે બધા. ઓલ્યો આમ પહોંચડો આમ ઢેકડો આમ એકબીજાને કાપવામાં જ રહેશે. એ રે આપણે તો કંઈ કાપવામાં અહીંયા હું તાજીને બેહાશે ને. જે છે એ કુદરતનું આવ્યું એને સ્વીકાર કરી લઈએ અને બેસી. બીજું શું? સ્વીકાર કરવું પડે અને કુદરતનું તો જે છે એ સ્વીકાર કરવું જ પડે. કુદરતે કર્યું છે એટલે વળી હાલશે કુદરત. નેતા સરકાર સામે તાજીને બેઠક મેળવવાનો નથી અને ખેડૂત કુદરતના ભરોસે જ હોય, સરકારના ભરોસે નહીં હોતો. જુઓ, જય જવાન જય કિસાન મિત્રો. નમસ્કાર.